ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન એક દુઃખદ ઘટના બની છે। રવિવારે સવારે લગભગ 4:30 વાગે જ્યારે ભક્તો ભગવાનના દર્શન કરવા માટે શ્રી ગુડીચા મંદિરની સામે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા તે દરમિયાન ધક્કામુક્કી અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે। હાલ ઘાયલોને તાત્કાલિક પુરી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। આ ઘટના શ્રી ગુડીચા મંદિરની સામે શારદા બલી નજીક બની હતી જ્યારે રથ પર બેઠેલા ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે મોટી ભીડ એકત્રિત થઈ હતી તે દરમિયાન ભીડને કાબૂમાં રાખવી મુશ્કેલ બની ગઈ હતી અને લોકોએ ધક્કા મૂકી અને ભાગદોડ શરૂ કરી હતી। કેટલાક લોકો જમીન પર પડી ગયા અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ। આ દરમિયાન 3 લોકો ભીડ નીચે કચડાઈ ગયા અને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા। આ બધા મૃતકો ખોરદા જિલ્લાના હોવાનું કહેવાય છે। મૃતકોમાં 2 મહિલાઓ પ્રભાતી દાસ અને બસંતી સાહુ અને 70 વર્ષીય પ્રેમકાંત મહંતીનો સમાવેશ થાય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।